દાહોદ ભીલ સમાજનું ઐતિહાસિક મહાસંમેલન યોજાયું લીમખેડા. દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ભીલ સમાજનું પ્રથમ મહાસંમેલન 2 માર્ચ 2025 રવિવારના રોજ હસ્તેશ્વર મહાદેવ ધામ ખાતે ભવ્ય રીતે યોજાયું. મહાસંમેલનમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માન કુબેરભાઈ ડિંડોર, દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય રમેશભાઈ કટારા, મહેશભાઈ ભુરિયા, શૈલેષભાઈ ભાભોર, કનૈયાલાલ કિશોરી, મહેન્દ્રભાઈ ભાભોર તથા પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા અને ભીલ સમાજના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. મહાસંમેલનના મુખ્ય મુદ્દા: ભીલ સમાજના ઇતિહાસ પર વિસ્તૃત ચર્ચા, રામાયણ, મહાભારત, મહારાણા પ્રતાપ, સોમનાથ, માનગઢ ધામ અને ભીલ સમાજનું યોગદાન. લગ્ન બંધારણ જાહેર: ભીલ સમાજમાં નવો લગ્ન બંધારણ અમલમાં મૂકવાનો સંકલ્પ. ભીલ આગેવાનો, રાજકીય નેતાઓ અને હોદ્દેદારો એક મંચ પર. વિવિધ પક્ષોના જીતેલા હારેલા નેતાઓએ સમાજ હિત માટે એકજૂટ થવાનો સંકલ્પ કર્યો. પરંપરાગત સાંસ્કૃતિક રજૂઆતો, ઢોલ, શરણાઈ, માદલું અને તીરો કમઠા સાથે પરંપરાગત વેશભૂષામાં ભીલ સમાજના મહાનુભાવો ઉમંગભેર જોડાયા. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન સુરતાનભાઈ કટારા દ્વારા કરવામાં આવ્યું, જ્યારે દિનેશભાઈ ભાભોર અને રાકેશભાઈ કટારા દ્વારા આભાર વિધિ રજૂ કરાઈ. આ સંમેલન ભીલ સમાજ માટે એક ઐતિહાસિક ક્ષણ બની રહી હતી, જ્યાં સમાજના વિકાસ માટે એકતા અને નવો દૃષ્ટિકોણ જોવા મળ્યો. રિપોર્ટર દીપક રાવલ, લીમખેડા, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ.